ધોરણ 9 મેથ્સમાં ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ. લાસ્ટ લેક્ચરમાં મેં તમને શું ભણાવેલું? મેં તમને એક ટોપિક ભણાવેલો, સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ. એક ઉદાહરણનો દાખલો કરાવેલો કે જેમાં ભાગાકારની મદદથી આપણે સમય સંખ્યાને કયા સ્વરૂપમાં ફેરવેલી? દશાંશ ફેરવેલી. અને એ દાખલામાં આપણને જોવા મળ્યું કે દશાંશ સ્વરૂપના કેટલા પ્રકાર હોય છે? 2. આ 2 પ્રકારમાં પહેલો પ્રકાર છે કે સ્વરૂપ જે છે તે શાંત હોય, અને નંબર 2 અનંત અને આવૃત હોય. શાંતનો મતલબ કે જે દશાંશ સંખ્યા છે ને તે પોઈન્ટ પછી અમુક અંક આપણે લખીએ પછી કશે તો એ અટકી જવાની છે, આગળ જતા કશે તો એ શું થઈ જશે? અનિકેત અટકી જશે. શું થઈ જશે? અટકી જશે. અને અનંત આવૃતનો મતલબ કે એ અનંત સુધી જશે. અનંત સુધી. ક્યાં સુધી? અનંત. આવૃતનો મતલબ કે એમાં કોઈ એક ભાગ એવો હશે કે જેનો વારંવાર પુનરાવર્તન થશે. શું થશે? વારંવાર પુનરાવર્તન. ક્યાં સુધી થશે આ પુનરાવર્તન? અનંત સુધી. ક્યાં સુધી ભવ્ય? અનંત સુધી પુનરાવર્તન થશે. બરાબર છે. અને આ જે ભાગનું પુનરાવર્તન થાય ને જયેશ, તે ભાગને આપણે કયા સ્વરૂપમાં રજૂ કરી શકીએ? 12 ઉપર લીટી પાડી દેવાની. જેટલા ભાગનું પુનરાવર્તન થાય એની ઉપર લીટી પાડી દેવાની, એને કહેવાય 12. અને એક વખત 12ની લીટી પડી જાય પછી આગળ એનું કોઈ પુનરાવર્તન કરવાનું નથી, કોઈ ટપકા પાડવાના નથી. સાંભળે છે ને જયરાજ? જે બી બોલું તે સાંભળવાનું ને મગજમાં ઉતારવાનું, ઉતરી જ જવું જોઈએ મગજમાં. એવી રીતે એવું ધ્યાન આપવાનું. ચલો પછાડી બગ્ગા મારવાનું બંધ કરી દેશે. પછી આપણે લાસ્ટ લેક્ચરમાં દશાંશ સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં કેવી રીતના ફેરવાય તેના દાખલા જોયા. હવે જો રકમમાં શાંત સંખ્યા હોય, કેવી હોય અન્વેષા? શાંત. એ તો ભાઈ એક સ્ટેપમાં દાખલો પૂરો. શાંત હોય તો તરત જ પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખાઈ જાય. કરવાનું હું? છેદમાં મીંડા લખવાના છે. પોઈન્ટ પછી જેટલા આંકડા દેખાય તેટલા મીંડા લખી દેવાના, એટલે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં ફેરવાઈ ગયું. પરંતુ જો 12 વાળી સંખ્યા હોય ને, સાચી કઈ સંખ્યા? 12 વાળી, તો આપણે એના માટે રીત કરવી પડે, અને એ રીત મેં તમને શીખવાડેલી છે. આ રીતનું પહેલું સ્ટેપ છે, રકમને એક્સ ધારી લેવાની. એક્સ ધારી લીધા પછી જે પેલું 12 હોય તેને કરીને પુનરાવર્તન લખીને સમીકરણ 1 આપવાનું. પછી સમીકરણ 1 ને બંને બાજુ કેટલા વડે ગુણવાનું? 10, 100, 1000. કેવી રીતના ખબર પડે? જેટલા અંક પર 12 એટલા મીંડા. એક અંક પર 12 હોય તો 10 વડે, 2 ઉપર 12 હોય તો 100 વડે, 3 અંકની ઉપર 12 હોય તો 1000 વડે. એવી રીતના તમારે સમજીને ગુણી કરવાનું. ગુણીને સાદુરૂપ આપ્યા પછી સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કરવાનું. અને બાદબાકીની પ્રક્રિયા કર્યા પછી 1 કે 2 સ્ટેપમાં એક્સની કિંમત આવી જાય. અને એ જે એક્સની કિંમત આવી તેમાં ભાગ ચલાવી નાખવાનો, એટલે એ આવી ગયું કયું સ્વરૂપ વિહા? પીના છેદમાં ક્યુ. કયું સ્વરૂપ? પીના છેદમાં ક્યુ. ખ્યાલ આવે છે બધાને? ચલો આજે પણ હું તમને એના દાખલા કરાવીશ. શું કરાવીશ? દાખલા. હજી પણ તમારામાંથી કોઈક વિદ્યાર્થી એવો હશે કે જેને હજી પણ દાખલો કદાચ નહીં આવડતો હોય કે કાચો આવડતો હોય. બરાબર ધ્યાન આપીને જોઈ લઉં. આવડી જ જવો જોઈએ. હવે તો આવડી જ જવો જોઈએ. બરાબર જયરાજ? ધ્યાન આપીને જોઈ જ લેજે. કઈ નવું નથી કરાવવાનો. જે કરાવ્યું એ જ પાછું કરાવું છું. ખાલી રકમ નવી છે. શું છે રકમ ડિયા? રકમ નવી છે. ચલો ઉદાહરણ 9. 8 સુધી થયેલા ને? 9મું જ આવ્યા છે ને? ચલો વ્રજ સાબિત કરો કે 0.2 35 35 35 અપ ટુ 100, એટલે કે 0.2 12 35 ને પી પૂર્ણાંક હોય, ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તેવા પી ક્યુ માટે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય છે. આપેલી સંખ્યાને કયા સ્વરૂપમાં દર્શાવી શકાય છે? પીના છેદમાં ક્યુ. આપેલી સંખ્યાનું દશાંશ નિરૂપણ કેવું છે? અનંત અને આવૃત. આ દશાંશ નિરૂપણ કેવું છે? અનંત અને આવૃત. અને જો કોઈ સંખ્યાનું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત હોય તો તે દશાંશ સંખ્યા સમય કહેવાય કે અસમય? સમય. કેવી કહેવાય? સમય. અને સમય છે તો કયા સ્વરૂપમાં લખી શકાય? પીના છેદમાં ક્યુ. તો આપણે આ જ વસ્તુ કરવાની છે. કયા સ્વરૂપમાં લખવાની છે દીપક? પીના છેદમાં ક્યુ. ચલો સૌથી પહેલું સ્ટેપ, રકમને હું ધારી લેવાનું. ધારો કે x બરાબર 0.2 12 35. જોજો ધ્યાન આપજો હે. 12 35 પર છે, ભૂલમાં લાંબી લીટી નહીં પાડી દેતા. ચલો એના પછીનું સ્ટેપ,
x બરાબર 12 ને દૂર કરો એટલે 0.2 પછી 35 35 35 અપ ટુ 100 સમીકરણ 1 એના પછીનું સ્ટેપ શું છે ભાઈ બંને બાજુ જોજો ભાઈ કેટલા મીંડા 2 મીંડા તમે 3 મીંડા નહીં સમજી લેતા કેમ કે આ 12 2 અંકની ઉપર છે 3 પર ને 5 પર એટલે 2 મીંડા સમજો હે ભૂલમાં 1000 ની કેટલા હા એમ બહુ મોટો જવાબ આપ્યો હતું એટલે ખાલી 100 એમ બોલવાનું હતું બંને બાજુ કેટલા વડે ગુણતા 100 વડે ગુણતા ચાલો ગુણી નાખીએ 100 વડે x ને 100 વડે ગુણીએ તો 100x ને એના બરાબર અને 100 વડે ગુણીએ તો 100 ગુણ્યા 0.2 35 35 35 અપ ટુ 100 માટે 100x બરાબર જો આપણે આને 100 વડે ગુણીએ તો 2 મીંડા છે એટલે પોઈન્ટ 2 અંક જમણી તરફ ખસે બરાબર અનિકેત કેટલા અંક જમણી તરફ ખસે 2 અંક ખસેરો એટલે અહીંયા પોઈન્ટ અહીંયા આવી જશે 23 પોઈન્ટ પછી 5 35 35 અપ ટુ 100 તમારા માટે કેટલાક વિદ્યાર્થીઓએ બગ્ગા મારેલા છે હોમવર્કમાં અહીંયા એકરો લખી કાઢતા છે હવે અહીંયા એકરો લખે એટલે અહીંયાથી તમારા સ્ટેપ ખોટા કહેવાય તો બી જવાબ તો પાછો સાચો જ આવી જાય કેમ કે પછાડી લખેલો એટલે લાવતા તો આવડી જ જાય આપણને રીત ભલે ખોટી હોય જવાબ તો લાવી જ દઈએ ટેલેન્ટ કહેવાય ને શું કહેવાય ટેલેન્ટ બધામાં હોય આવું ટેલેન્ટ કે દિવસિંગ છે તારામાં ટેલેન્ટ સાચું જ બોલજે છે એમ કહી જ દેજે ચાલો આ ટેલેન્ટનો ઉપયોગ નહીં કરવાનો જે જવાબ આવે તે આવવા દેવાનો ખોટો તો ખોટો તો આપણને ખબર પડે કે આપણે ખોટો દાખલો કર્યો બરાબર પાટિયા નહીં બેહારવાના બેહારે ને તો સર આવડતું હોય તો બેહારીએ ને એમ જ વિચાર્યું ને ચાલો કઈ નહીં ચાલો એના પછીનો સ્ટેપ ઓકે અને સમીકરણ કઈ આપી દેવાનું 2 ચાલો હવે એના પછીના સ્ટેપમાં શું કરવાનું સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કરતા ચલો હવે આપણે બેવને લખવાના ઉપર લખવાનું સમીકરણ 2 ને બેઠું લખી જ દેવાનું છે ભાઈ 100x બરાબર 23.5 35 35 અપ ટુ 100 ને એની નીચે આને લખો x બરાબર જો આને લખે ને તો પોઈન્ટની નીચે પોઈન્ટ આવે એવી રીતના લખવાનું એટલે બાદબાકીમાં તકલીફ નહીં પડે એટલે આ 0 ને હવે આને ગોઠવો 2 પછી 35 35 35 અપ ટુ 100 અને હવે અહીંયા બાદબાકીની નિશાની પાડીને લીટી પાડી દો ચલો ભાઈ એ 1 છે 100 માંથી 1 જાય તો એટલે આને લખાય 99x એના બરાબર ધ્યાન આપજે અનિકેત ચલો હવે આ બાદબાકીમાં ધ્યાનથી જોજો આ દેખાય અહીંયા આની પછી બધું સરખું છે જો 3 ની નીચે 3 5 ની નીચે 5 છે ને બધું એટલે આ ભાગ પછી બધું 0 બસ ખાલી આગળની બાદબાકી બોલવાની 5 માંથી 2 જાય તો પછી આ પોઈન્ટ આવ્યું એટલે એ પોઈન્ટ ટીવી માંથી 0 જાય તો ટીવી આ સમજ પડી આ જે ભાગ છે તેના પછીની આખી બાદબાકી 0 થઈ ગઈ એટલે અહીંયા જે મીંડા છે તે લખવાની કોઈ જરૂર નથી હવે અહીંયા પોઈન્ટ આવ્યો ને એ પોઈન્ટને કેવી રીતના કરું મેં પોઈન્ટને કેવી રીતના કરીએ ધ્રુવેશ 233 ના છેદમાં 10 કે 100 પોઈન્ટ પછી એક જ અંક એટલે નીચે એક મીંડું 10 અને હવે x ની આગળ 99 નું શું કરીએ છેદમાં જાય એટલે x બરાબર 233 ના છેદમાં 10 ગુણ્યા 99 સમજ પડે છે ભાગ ચાલે કે ભાગ આ 99 જે છે ને તે 3 ના ઘડિયામાં આવે તો શું 233 નો તોને ચાલે રફ પાનામાં ચેક કરી લેવાનું નહીં તો ચાવી આવડતી હોય ને ભાઈ તો ફટાફટ થઈ જાય ચાવી ખબર કે નહીં સરવાળાની ચાવી 3 ને 3 6 ને 2 8 3 ના ઘડિયામાં 8 નહીં આવે એટલે 233 નો તોને ભાગ નહીં ચાલે પૈટું ભાઈ એટલે સાદું રૂપમાં હવે છેલ્લે ખાલી ગુણવાનું બાકી x બરાબર 233 ને છેદમાં 99 ગુણ્યા 10 990 આ કોણ છે 990 990 એટલે આ છે આપણો p ના છેદમાં q સ્વરૂપનો જવાબ જ્યાં p બરાબર કેટલા આવ્યા દેવસિંહ 233 અને આ 233 એ શું છે પૂર્ણાંક અને સાચી q બરાબર કેટલા આવ્યા 990 અને 990 શું છે શૂન્યેતર પૂર્ણાંક છે કોને નહીં સમજ પડી કઈ બધાને સમજ કોઈને કઈ તકલીફ આવડી જ જશે ને જસ ચાલો આગળ વધીએ શું થયું બેટા તું કેમ ખુશ થઈ ગઈ ચાલો હવે જોવો આ શું આવ્યું તે જોજો આ તમારી ટેક્સ્ટબુક નું નથી આ બહારની વસ્તુ છે
પણ તમે શીખો અને તમને કામ લાગે એવી છે. બરાબર મેલહાર? આમ કરે કેમ બગાસા ખાયા કરે? શું થાય છે? ઊંઘ આવતી છે? તો શું થાય છે? ધ્યાન આપતો રહેજે. ચાલો, અનંત આવૃત દશાંશ સંખ્યા એટલે કે કેવી સંખ્યા? 12 વાળી. અનંત આવૃત એટલે ભાઈ સમજી જ જવાનું, 12 વાળી. કેવી? 12 વાળી. હવે આવી સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં ફેરવવા માટેની ટૂંકી રીત. ટૂંકી કેવી રીત? ટૂંકી એટલે કે આજે આપણે દાખલા કર્યા ને, આ જો કેટલા 10 લીટીનો દાખલો હે. આ કેટલી લીટી? 10. 15 લીટીનો દાખલો. કેટલા? 15. તો આ 15 લીટીનો દાખલો જે બી છે, ગણ નહીં તું લીટી ગણે છે. એમાં કઈ 10 થી 15 લીટીનો દાખલો છે. 10 થી 15 લીટીનો દાખલો એટલે 2 થી 3 મિનિટ કે 5 મિનિટ જાય. હવે આ જ વસ્તુ, આ જ રકમનો ડાયરેક્ટ જવાબ તમને લાવતા શીખવાડીશ. ડાયરેક્ટ 10 સેકન્ડમાં. કેટલી સેકન્ડમાં? 10. ડાયરેક્ટ જવાબ. ડાયરેક્ટ. હવે આ જે ડાયરેક્ટ જવાબ લાવતા મેં તમને અત્યારે જે શીખવાડવાનો ને, તે પરીક્ષામાં 1 માર્કના દાખલામાં થાય. જોજો એ લખેલું છે. આ રીત માત્ર પરીક્ષામાં 1 માર્ક્સના દાખલા માટે જ છે. 2 માર્કના દાખલામાં રકમ લખીને ડાયરેક્ટ જવાબ લખીને આવ્યા ને તમે કહો મને 2 માર્ક આપો, તો નહીં આપે. 1 માર્કના દાખલામાં તમને ખબર છે, હવે તમે 9માં આવ્યા, હવે 9મા 10માં જેટલા બી દાખલા 1 માર્કના હોય ને મેથ્સમાં, તેમાં કોઈ રીત કરવાની હોતી જ નથી. ડાયરેક્ટ જવાબ જ લખવાનો. અને જવાબ સાચો તો કેટલા માર્ક ખબર? 1. ને ખોટો તો કેટલા માર્ક ખબર? 0. તમે કહો કે સર એના કરતાં આપણે રીત કરીને આવીએ. રીત કરીએ ને માની લો ખોટો જવાબ આવ્યો, પણ રીતનો કદાચ અડધો માર્ક તો આપે? કોઈ હો નહીં આપે અડધો માર્ક. ભલે તમારી રીત સાચી હોય ને જવાબ ખોટો, 1 માર્કના દાખલામાં મળે ને તો પૂરો 1 મળે ને જાય તો પૂરો 1 જાય, અડધો આવે જ નહીં. એટલે હવેથી તમારે એક જ મગજમાં માઇન્ડસેટ કરી નાખવાનું ધ્રુવીશ. હું ખબર? 1 માર્કનો દાખલો પરીક્ષામાં રીત કરવાની જ નહીં, ડાયરેક્ટ જવાબ. તમે કહો કે સર રીત વગર જવાબ કેવી રીતના આવે? રીત રફ પાનામાં કરવાની. ક્યાં કરવાની વંશ? રફ પાનામાં. ચલો જોજો ટૂંકી રીત, એકદમ ટૂંકમાં જોજો. જવાબ જ ડાયરેક્ટ હું લાવતા શીખવાડું છું. જોજે. તારું નામ ભૂલી ગયો, શું હતું? હિરલ. હિરલ જોજે. જોજો 0.123 રકમમાં સ્ટાર્ટિંગમાં 0 છે. અહીંયા પહોંચ્યું હજી. રકમમાં સ્ટાર્ટિંગમાં 0 છે. 0 પછી પોઈન્ટ, સ્ટાર્ટિંગમાં 0 પોઈન્ટ ને પછી તરત જ 12 આવી ગયો. તરત જ 12 3 આવી ગયો. શું કરવાનું તે જોજો. આ જે છે તે બેઠું લખી દો. આ છે 0 3. 0 3 એટલે 3. અને છેદમાં કેટલા અંકની ઉપર 12 છે? 1 અંકની ઉપર 12 છે એટલે છેદમાં 1 વખત નવરો લખવાનો. 2 અંકની ઉપર 12 હોય તો 2 નવરા. 3 અંકની ઉપર 12 હોય તો 3 નવરા. જેટલા પર 12 એટલા નવરા છેદમાં લખવાના. આ જવાબ છે 3 છેદમાં 9. આનો ભાગ ચલાવો તો આ કેટલું થાય? 1 છેદમાં 3. પટી ગયું, જવાબ આવી ગયો. આ જ દાખલો તમે ઉદાહરણમાં કરેલો છે. 0.23 ને ઉભા રહ્યો, આપણે પહેલો દાખલો કદાચ આ જ કરેલો. આવ્યો આનો જવાબ જો 1 છેદમાં 3 આવેલો. જોયો? લાવી દીધો ને તરત જ જવાબ. એમ. ચાલો એના પછી બીજો. હવે બોલો આનો જવાબ. 5 છેદમાં 9 ભાગ ચલાવો. એના પછી આનો જવાબ 23 છેદમાં 99. સમજ પડે છે ને? આ 23 બેઠા લખી દેવાના ને નીચે 2 અંકની ઉપર 12 એટલે નીચે 2 વખત 9 લખ્યા. ખ્યાલ આવ્યો ને? ચાલો એના પછી આનો જવાબ 615 છેદમાં 999. સમજ પડી? અનેક. પાકી સમજ પડી? ચલો હવે એના પછીના સવાલનો જવાબ આપણે આ બાજુથી પૂછીએ. અનેક ને અનેક. આનો જવાબ બોલ. સ્ટેન્ડ અપ. હું બોલો? 3000. એટલે જોરમાં બોલ નહીં. હે કે નહીં? ભગવાને અવાજ આપ્યો છે ને, જીભ આપી છે ને, તો પછી હાના હારું આપી તને સ્પેશિયલ. તને ભગવાને અવાજ એટલા હારો આપ્યો કે તું આજે જવાબ આપી શકે, એ બી જોરમાં. ચાલ લગાવ દમ. 9માં આવ્યો ને બોલાતું નથી, ગભરાયા કરે. કોની બીક લાગે? આનથી ગભરાઈ. હા હવે કેવો જવાબ આપ્યો? ચાલ બોલ જોરમાં બોલ. 3186 છેદમાં બોલ કેટલા વખત નવરા?
9,999 4 વખત નવરા. સમજ પડતી છે? ધ્યાની તને પાકી સમજ પડી ગઈ? ચાલો એના પછી હવે છે 4.127. હવે આ રકમ જરાક અલગ છે હે. હા, ભાગ તો ઉડાડવાના જ ભૂલી ગયા. કોનામાં ભાગ ઉડે છે? આમાં ઉડે. ચાલો આમાં ઉડે. પેલા ચોથામાં તો ઉડાડ દેવા દે મને. કેટલાય ભાગ ચાલે? 3. અને 3 ચલાવીએ તો 3 3 3. નાને 3 ભાગીએ 3 દુ 6. એકનો ભાગ નહીં ચાલે એટલે 0 ને 3 50 15. તો આ છે જવાબ 205/333. આનો હો ચાલે છે એમ. કેટલાય? 9 જ સીધો ચાલી જશે આનો તો 9 જ. અને 9 ભાગીએ તો 1 1 1 1. નાને 9 ભાગું છું. 9 ટાલી 27 નો 31 માંથી 27 જતો 4. 4 ની બાજુમાં 8 એટલે 48. 9 50 45. 48 માંથી 45 જાય તો 3. બાજુમાં છગરો એટલે 36. 9 ચોક 36. 354 ના છેદમાં 1 1 1 1. ચાલો એના પછી હવે બરાબર ધ્યાન આપજો. હવે આ રકમ અલગ છે. ઉપરની બધી રકમની સ્ટાર્ટિંગ કેવી રીતના થતી હતી હે વ્રજ? 0 થી 0 પોઈન્ટ. શું હતી સ્ટાર્ટિંગ? 0 પોઈન્ટ. પણ હવે છે 4.127. હવે શું કરવાનું સમજજો. આને બેઠા લખી દો. લખી દીધા બેઠા 47 એમ. પણ હવે 12 ની અગાડી કોણ દેખાયા? 12 ની અગાડીની સંખ્યા બોલો. 4. 12 ની અગાડી એમ બોલો હે, એમ નથી બોલો પોઈન્ટ ની અગાડી શું છે. 12 ની અગાડી કેટલા છે? 4. તો 12 ની અગાડી જે હોય ત્યાંથી બાદ કરવાના. એટલે 47 ઓછા 4. અને હવે છેદમાં લખો નવરા. કેટલા નવરા? 1 નવરા. નવે આ બાદબાકી 47 માંથી 4 જાય તો 43 ના છેદમાં 9. પર હે સમજ? જો તમને જવાબ ચેક કરીને બતાવું. તમારે જો જવાબ ચેક કરવો હોય તો કેલ્ક્યુલેટરમાં, નહીં તો રફ પાનામાં ભાગાકાર કરવાનો. જો 43 નો 9 વડે ભાગાકાર કરીએ. 43 ભાગ્યા 9 આવી ગયો 4.127. જો 7 નું પુનરાવર્તન થાય છે ને, 4.127. સમજ પડે હે? આ 8 ને નહીં જોવાનો. એ કેલ્સીમાં છેલ્લે એક આંકડો વધારી દે. 777 અનંત છે. ક્લિયર? એવી રીતના આ બધાના તમે જવાબ ચેક કરો. ચાલો આનો ચેક કરી બતાવો. 354 ભાગ્યા કેટલા છે? 1 1 1 1. આવ્યો કે 0.318 આવ્યા જ કરે. જો 31 છે અહીં. આવી જ જાય. જોયું કેવી લાગી આ ટૂંકી રીત? આ ટૂંકી રીત 1 માર્કમાં જ કરજો ભાઈ. આ બધા દાખલામાં નહીં કરી નાખતો દેવું. તું કહેતો હોય કે સર હવે આમાં જ નથી મેર પડતો તો હું કઈ જ ના કરે. એવું જ વિચાર્યું ને? ચાલ હવે નેક્સ્ટ તને જ પૂછી લઈએ. તને શીખવાડીને જ રેમ જોતું આજે. ચાલ બોલવામાં નાનો જવાબ બોલ. જે દેખાય તે બોલ. અલા આ તો એવી રીતના યાદ કરે કે ખતરનાક ગોખીને આવેલો જવાબ. અલા બધા અત્યારે શીખેલા છે. જે દેખાય તે બોલ. પોઈન્ટ નહીં બોલવાનું, ખાલી સંખ્યા બોલ. 157 એમ બોલ. અલા હવે સમજ પડી. આ એકરા નથી આવતા એમ કે નહીં તો ચાલ આવી રીતના બોલ દે. 1 2 7 એમ બોલ. હા બસ 1 2 7. ચાલ હવે શું કરવાનું? હવે યાદ છે ને? 12 ની આગળ જે હોય તે બાદ એટલે -1 ને છેદમાં કેટલા? 99. ચાલો બાદ બાકી કેટલાય ભાગ ચાલે? 3 ચાલે ને? 33 તાલી 99. 9 અને 3 ભાગીએ. 3 ચોક 12 ને 3 દુ 6. 42. હજી ચાલે કે? હા હજી બી 3 ચાલે. 11 તાલી 33 ને 14 તાલી 42. 14 ના છેદમાં 11. મને લાગે આ દાખલો બી આપણે કરેલો છે હે ને? 1.1227 આવેલો કે આગળ રકમમાં? આર્યો જુઓ 14 ના છેદમાં 11. જોયો? આપણે કરાવીએ એટલે ફાઇનલ. બરાબર? ચાલો એના પછી નેક્સ્ટ. હવે આપણે કોને સવાલ પૂછે? જયરાજ. ચાલ આનો જવાબ બોલ. 398. 12 ની અગાડી જે હોય ને, 12 ની અગાડી તે બાદ કર. 12 ની અગાડી કોણ છે? 12 ની અગાડી આ 12 ની અગાડી 3. અહીંયા બાદ કર -3. ચાલ છેદમાં કેટલા નવરા? 2 વખત નવરા. બાદ બાકી જયેશ 395 ના છેદમાં 99. ચલો ભાગ ચાલે હે કે નહીં ચાલે? પૈતું. ચલો એના પછી વંશ. ચાલ તું ઉભો થઈને જવાબ આપ. છેલ્લી બેન્ચ વાળો વંશ.
માઇનસ કેટલા કરવાના? 8 ને છેદમાં કેટલા નવરા? 3 નવરા. ચલો બાદબાકી કેટલી થશે? 8605 ને છેદમાં 999. ભાગ ચાલે કે નહીં ચાલે? કેમ કે આ સરવાળો 3 નથી ભગાતો ને. ચલો એના પછી હવે જોજો, હવે આ જે રકમ તમને દેખાય છે ને 10મી રકમ, આ રકમ પાછી અલગ છે. હે સાચી કેવી છે? આમાં શું અલગ છે? ઓ જસ કહેવાનો શું અલગ છે તે બોલ જસ. યસ બરાબર તું એ વિચાર્યું કે આમાં જે 12 આવ્યો ને અત્યાર સુધીની બધી રકમમાં પોઈન્ટ પછી તરત જ 12 આવી ગયો. જો આ બધી રકમને જો કોસ તું ધ્યાનથી જો પોઈન્ટ પછી તરત 12 છે ને, જેવું પોઈન્ટ એટલે તરત જ 12 આવી ગયો. પરંતુ હવે આ રકમમાં પોઈન્ટ પછી તરત 12 નહીં આવ્યો, વચ્ચે ગેપ પડ્યો. હવે આમાં બી જો સ્ટાર્ટિંગ એ જ છે. જોજો આ કઈ સંખ્યા છે? 235. 12 ની અગાડી કોણ છે? 12 ની અગાડી કરો બાદ કરી દે દેવસિંહ. -2. હવે છેદમાં કેટલા નવરા? 2 નવરા. ને હવે જોજો હવે કેટલા પોઈન્ટ પછી કેટલા પર 12 નથી? એક જ અંક પર 12 નથી એટલે 1 મીંડું. માની લે 2 અંક પર 12 નહીં હોય તો 2 મીંડા. પોઈન્ટ પછી 3 અંક પર 12 નહીં હોય તો 3 મીંડા. હવે આ મીંડાનો ખેલ આવ્યો ભાઈ. પોઈન્ટ પછી જેટલા પર 12 નથી એટલા મીંડા. ચલો બાદબાકી 233 ના છેદમાં 990 ચાલે કે? 3 ભાગ. ચાલો આનો જવાબ જો તમને ચેક કરી બતાવું. કેટલા છે? 233 ને ભાગ્યા 990 આવી ગયો કે? 0.2 પછી 35. એ આ તો હમણાં કરેલો ને 2 વાળો. હા ક્યાં ગયો તે? આર્યો આવી ગયો. 233 ના છેદમાં 990 જોયું? એક સ્ટેપમાં જવાબ. 1 માર્કમાં જો પૂછાયો નાખી જ દેવાનો જવાબ તને તજ. સમજી ગયો રજ? ચાલો એના પછી હવે આપણે સવાલ પૂછી લઈએ. પીઠ ચલાનો જવાબ આપ. 426. 42. 12 ની અગાડી જો ને તો 12 ની અગાડી 42. ચાલ છેદમાં નવરા કેટલા? 1 નવરો ને મીંડા કેટલા? મીંડું હોય 1. સમજ પડી? પાક્કી સમજ પડી? ચાલો બાદબાકી 6 માંથી 2 જાય તો 4. 42 માંથી 4 જાય તો 38. ભાગ ચલાવે. ચાલ હે તોને ચાલ હે 30 40 90 ને અને તોને ભાગ્ય 3 એકા 3 3 દુ 6 2 વૈદા 3 અથમ 24. 128 ના છેદમાં 30. હજી હો ચાલે કે? હજી હો ચાલે. 128 ભાગ્યા 30 આવી ગયો જવાબ. હા ચલો એના પછીના સવાલનો જવાબ આપશે સાચી. એક નવડો ને મીંડા કેટલા? 2 મીંડા એટલે 900. બેસી જા. ચલો હવે બાદબાકી કરીએ. તારું નામ શું હતું? સૃષ્ટિ. ચલો આ બાદબાકી કેટલી થાય? 14 માંથી 8 જાય તો 6. 8 ની ઉપર 7. 7 માંથી 3 જાય તો 4 ને આ 3 વૈધો બેઠો. ચલો કેટલાય ભાગ ચાલે? તોને ચાલે કે? પૈતો. ચલો એના પછી દિયા. બોલની જલ્દી આ બેઠું બોલ દે. 10 341 એમ બોલ દેવાનું. ચાલ પછી માઇનસ કેટલા? હા ભાઈ મેં હું શીખવાલું છે? હું સાંભળ્યું? 12 ની અગાડી જે હોય તે આખું બાદ કરવાનું. 103 છેદમાં ચાલ નવરા બોલ. 1 નવરો. હ 12 કેટલા પર છે? 2 પર એટલે 2 નવરા. હવે મીંડા બોલ. 3 મીંડા. 1 મીંડા. શું થાય છે? મગજમાં નહીં ઉતર્યું? હા ચલો બે જા બાદબાકી 11 માંથી 3 જાય તો 8. 4 ની ઉપર 3. 3 માંથી 0 જાય તો 3. 3 માંથી 1 જાય તો 2 ને અગાડી 10 બેઠો ને છેદમાં કેટલા? 990. શું લાગે ભાગ ચાલે કે?
नहीं चाल है। चलो एना पछी भव्य बेही रे जवाब आपनी तो पेला देखा है नहीं पछाड़ी। चल बोल। हाँ 999 ની પાછળ કેટલા મીંડા? 1 મીંડા બરાબર છે। ચાલો બાદબાકી કેટલા થાય? 13 માંથી 6 જાય તો 07 ના છેદમાં 9990 ચાલે કે ભાગ? નહીં ચાલે હે। ચાલો એના પછી નેક્સ્ટ। હવે નેક્સ્ટ સવાલ પેલી પેલી છોકરીઓ હની। ચાલ હની તું ઊભી થઈને જવાબ આપજે કેમ કે તું છેલ્લી બેન્ચ પર છે। બોલી દે। 19 84 3 198 2 વખત 9 2 વખત 0 સમજ પડતી છે દિયા? ચલો બાદબાકી કરીએ। પ્રેમજીત બાદબાકી 13 માંથી 8 જાય તો 5 4 ની ઉપર 3 3 13 માંથી 9 4 8 ની ઉપર 7 7 માંથી 1 જાય તો 6 ને 19 બેઠો। ભાઈ મેં કેવી રીતના મનમાં બાદબાકી કરી આવી રીતના નહીં ફાવતું હોય ને તો રફ પાનામાં કરી દેજો હે। પત્રો કે ખિલાડી નહીં બનતા કે રિંકેશ સર કરે રીતના મેં બી બાદબાકી કરવાનો ને પછી ખોટી બાદબાકી લાવ હે તો એવું જ કરે ને? તો તને બાદબાકી નહીં આવડે તો કેવી રીતના કરે? કરે જ નહીં। હા મનમાં કરે તો મેં બી મનમાં જ તો કરી। તો મેં કર્યું ને તું એ કર્યું એમાં ફરક શું છે? ઓકે મેં કર્યું તો સાચું પડે તું કરે તો ખોટું પડે। ઓકે ફરક ખબર પડી ગઈ। ચાલો ભાગ ચાલે કે નહીં ચાલતો? પાકો? ચાલો હવે છેલ્લું છેલ્લું કોને પૂછીએ? પ્રેમજીત બહુ મોટો ટુકડે ટુકડે બોલે એમ 21 0 56 0 એવી રીતના બોલ ને। હાઉ ઓ યસ ચાલ આગળનું સેટિંગ બોલ જલ્દી। અલા ભાઈ બીજા બધા કચાટ નહીં કરો ને એનું મગજ કામ કરતું બંધ થઈ ગયું। આટલી મોટી આંકડો જોઈને ટેન્શનમાં આવી ગયેલો। બારની અગાડી તો બોલ ને એમ। હા ને છેદમાં બોલ હવે કેટલા નવરા ને મીંડા કેટલા બોલ? 3 નવરા 3 મીંડા। ચલો બાદબાકી 14 માંથી 5 9 0 ની ઉપર 9 આવે 9 માંથી 0 જાય તો 9 6 ની ઉપર 5 આવે 5 માંથી 1 જાય તો 4 ભાઈ ક્યાં ગયા આપણે? અહીંયા 5 5 માંથી 2 જાય તો 3 ને અગાડી આ 210 જોઈ લેજો હા કશે ભૂલ નહીં પડવા દેતા। કશે હો ભૂલ આવી તો એ ભૂલ તમારી, મારી ભૂલ નહીં કહેવાય। આ કે તમે મારી સામે બેઠેલા છો, મને તો નહીં આવડે એવું બધું બાદબાકી એવું બધું જે મનમાં આવ્યું તે કરી દીધી। આર્યો આ કહેતો હતો કે એની બાદબાકી સાચી જ પડે એટલે આની ભૂલ તો એક બી ખોટો પડે તો એક જ જણની ભૂલ। ખુશ ખોટું પડ્યું તો તું ગુનેગાર બરાબર? હા એમ ચાલો આવડી જશે। માત્ર કેટલા માર્ક માટે? કેટલા ટીટ? 1 માર્ક માટે। ચાલો ભાઈ હવે આગળનો ટોપિક અસમય સંખ્યાનું દશાંશ નિરૂપણ। મેં તમને હમણાં જે પેલું શીખવાડ્યું ને એ તમને હું જ શીખવાડું છું। તમારી સ્કૂલમાં નહીં શીખવાડ હે બધું? આ તમને કહી રાખું તમારી સ્કૂલમાં તો કદાચ આપણા કરતા ઘણું અગારી હશે। ચાલુ કર્યું? અરે વાહ એક જગ્યા તો હું અગારી છું। વાર લાગે મને એકદમ શાંતિથી ને મગજમાં ગુહીને ભણાવવાનું તે બધાના। તો પછી અલા તું પેન્ટ કેમ એ કરે છે? ઢીલો છે તું? જસ્ટ બેહે જ નહીં હરખો। શું થાય છે? ગેસ થયો છે? તો ભાઈ એમ કેમ જી વાળે ભાઈ પછાડી જોજો હે સ્પ્રે મારીને આવજો। ચાલો દેવા દેવા બહુ શાંત છે આજે, મજા આવી ગઈ કે આજે 2 ફૂટપટ્ટી મારી ને? નહીં પાછો ગણેલી છે કેટલી મારી? કાલે વધારે મારીશ બસ। અસમય સંખ્યાનું દશાંશ નિરૂપણ। અનિકેત અસમય સંખ્યાની એન્ટ્રી પડે છે હવે ભાઈ। અસમય સંખ્યા એટલે ભૂલી નથી ગયા ને? અસમય સંખ્યા એટલે કે જે સંખ્યાને p પૂર્ણાંક હોય ને q શૂન્યતર પૂર્ણાંક હોય તેવા p ના છેદમાં q સ્વરૂપમાં ન લખી શકાય તેવી સંખ્યાને અસમય કહેવાય।
અને એના ઉદાહરણમાં છે વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં મલ્હાર, વર્ગમૂળમાં 7, બરાબર, ઘનમૂળમાં 2, ઘનમૂળમાં 10. એટલે સાદું રૂપમાં પછી વર્ગમૂળ નીકળી જાય. ફોર એક્ઝામ્પલ વર્ગમૂળમાં 9 કેટલા થાય? 3. તો એ સમય થઈ જાય, સાદું રૂપ થવું નહીં જોઈએ, હે ને? તો એવી સંખ્યાને કેવી કહેવાય? અસમય. હવે આપણે વાત કરવાના અસમય સંખ્યાના દશાંશ નિરૂપણ. સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ તો તમને યાદ છે કેવું? નંબર 1 કાટોશાંત, નંબર 2 અનંત અને અવૃત. હવે અસમયનું દશાંશ નિરૂપણ કેવું હોય ખબર? અનંત ને અનાવૃત. કોઈ પણ અસમય સંખ્યાનું દશાંશ નિરૂપણ અનંત અને અનાવૃત હોય. અને એનું ઊંધું કે જો કોઈ દશાંશ સંખ્યા અનંત ને અનાવૃત હોય ને સાચી, તો એ કેવી ખબર? સમય. કેવી? અસમય. અસમય. જો એટલે કેમ હરખું ધ્યાન આપવાનું. જો અનંત અને અનાવૃત હોય તો કેવી? અસમય. બરાબર યાદ રાખજે અનિકેત. ચાલો, અસમય સંખ્યાનું દશાંશ નિરૂપણ. આવતીકાલે હું તમને આ જ સવાલ પૂછા, બધાને પૂછા. દશાંશ નિરૂપણ કેવું હોય છે? અનંત અને અનાવૃત. અનંત અને અનાવૃત હોય છે. યાદ રહી જશે બધાને. આપણે એક્ઝામ્પલ જોવાના. શું જોવાના? એક્ઝામ્પલ. એક્ઝામ્પલ તરીકે હું એક અસમય સંખ્યા લખું છું કે જે કેવી? અનંત અને અનાવૃત. જોજો, 2 પોઈન્ટ પછી 71 એટલે 7 1 7 1 1 7 1 1 1 7 1 1 1 1 7 પછી કેટલા એકરા હતા? 4. હવે 5 1 2 3 4 5 ડોટ ડોટ ડોટ. આ જે મેં સંખ્યા લખીને આને કહેવાય અનંત અને અનાવૃત. આમાં જો મેં કર્યું હું તે જોયું તમે? મેં પહેલા કયો લખી દીધું? 2 લખી દીધો, પછી પોઈન્ટ પાડીને બીજી 2 સંખ્યા 71 લખી. હવે 71 મેં શું કર્યું? 7 બધે એક એક વાર આગળ લીધો પણ એકરા વધાર્યા. પહેલા 1 એકરો, પછી 7 પછી 2 એકરા, પછી 7 પછી 3 એકરા, પછી 7 પછી 4 એકરા, પછી 7 પછી 5 એકરા, એવી રીતના. તો આ જે છે ને તેમાં જુઓ અનંત તો છે, આ ટપકાનો મતલબ અનંત, પણ અનાવૃત કેમ? આવૃત કેમ નહીં? કેમ કે ભાઈ એક્ઝેક્ટ 71 નથી આવતા. 71 ની જગ્યાએ 711 આવ્યા. એના પછી 7 પછી 3 એકરા આવ્યા. આવી રીતના એકરા વધારવાના લીધે એ આવૃતની જગ્યાએ અનાવૃત થઈ ગઈ. કેવી થઈ ગઈ? અનાવૃત. અનાવૃત એટલે બેઠું પુનરાવર્તન નહીં થાય, તેને કહેવાય અનાવૃત. મગજમાં વાત ઉતરી? હવે જો તમે બી એકદમ આરામથી આવા ઉદાહરણ બનાવી શકો છો. એકદમ એટલે એકદમ આરામથી. ચાલો તમારામાંથી એક જણને આપણે ટ્રાય કરવા દઈએ. એક કામ કરો, હજી એક હું બનાવી કરું. કઈ હા મન ફાવે તેમ. મેં લખી દીધા 15 પછી પોઈન્ટ. હવે મેં લખું છું 0.5. હવે આની જ આખી ગેમ અમે છે ને 0 ને વધારે વાર લખા. હવે 1 0 છે, હવે 2 વખત 0 5, 3 વખત 0 5, 4 વખત 0 5 ડોટ ડોટ ડોટ. ખ્યાલ આવ્યો? સમજ પડી બધાને? ચાલો હવે એક તમારામાંથી કોઈ મને બનાવી આપો. કોને આપણે પૂછીએ? કોની ઈચ્છા છે? ચાલો આ વખતે ઈચ્છાથી. મલ્હાર, કઈ હો બોલવાનું છે તારે? 3 5, યસ 3 3 5, 3 ટગરા 5, પછી 4 વખત ટગરા ને 5 ડોટ ડોટ ડોટ. આવડી જાય? સહેલું? આરામથી થયો? ચાલો હવે આપણે વાત કરીશું એક. કોઈક વાર થાય આવું, ઘરું ખરાબ છે ને એટલે. કોઈક વાર નહીં, કોઈક વાર કા મેં શું કહેવાનો તમે ભૂલી ગયો. હા, હવે આપણે વાત કરીશું એક સંખ્યાની કે જે સંખ્યા આપણા બધાની જાણીતી છે, જેને આપણે બધા ઓળખીએ છીએ, જે બહુ ફેમસ છે. અરે કોને બોલી દીધું? બહુ જલ્દી કહી દીધું યાર તું એ. હા, અને એ સંખ્યા છે પાઈ. આ એ જ સંખ્યા છે પાઈ. હે, ખાઈ નહીં, પાઈ. આ એ જ સંખ્યા છે પાઈ કે જે સંખ્યા સાથે તમે લગભગ 5મા 6થા થી કામ કરો છો. ક્ષેત્રફળના દાખલામાં આપણે પાઈનો ઉપયોગ કરીએ. સાચી વાત ને? આ એ જ પાઈ છે કે જેની સાથે તમે નાચતા કૂદતા મોટા થઈને 9માં આવ્યા. આ એ જ પાઈ છે કે જેની સાથે તમે પાર્ટી કરીને રાતના પીધું. આ એ જ પાઈ છે. બરાબર દેવસિંહ? યસ. ચાલો હવે આ પાઈ એટલે પાઈ વિશે તમે શું જાણો છો? પાઈ વિશે તો તમે કહેશો કે સર પાઈની કિંમત આવે કેટલી આવે? 22/7 ને હજી બી એક આવે 3.15.
15 નહીં 14, 3.14 બરાબર છે. હવે આ બે પાઈની કિંમત તમને ભણવામાં આવતી ને તમને શીખવાડવામાં આવેલું કે પાઈની કિંમત આવે તો 22/7 લેવાની, 3.14 લેવાની, આવું શીખવામાં આવેલું. હવે 22/7 એ સમય કે અસમય? સમય ને 3.14 સમય જ થાય. હવે કેમ 3.14 સમય? કેમ કે શાંત છે, બરાબર. દશાંશ સંખ્યા શાંત હોય તો સમય, ને અનંત અને આવૃત હોય તો હો સમય. અનંત અને આવૃત હોય તો બી સમય, ને અનંત અને અનાવૃત હોય ને તો અસમય. આવી આને અસમય કહેવાય, અને થોડી કઈ અસમય કહેવાય. સમજો, મગજથી જવાબ આપો, ના કે રિધમમાં કઈ હો બોલી દીધું. આ કઈ ગીત નથી વાગતું કે ભજન નથી ચાલતું કે લીટી ફિક્સ જ હોય. હું તો ગૂંચવીશ, તમારે એક્ટિવ રહેવાનું. સમજ્યા કે શાંત હોય તો સમય, ને અનંત અને અનાવૃત હોય તો અલા આને ભૂલમાં સાચો જવાબ આપી દીધો. બરાબર બોલ્યા. અનંત અને અનાવૃત હોય તો અસમય, ને અનંત અને આવૃત હોય તો અસમય. કે હવે પકડાયો સમય. ચાલો, શું થયું દેવ? કેમ બહુ શાંત છે? કઈ નહીં, કાલે પાછું. બસ ચાલો. તો હવે વાતને સમજો. જો 22/7 સમય હોય તો એનો મતલબ કે પાઈ સમય, એનો મતલબ એવો ને, તો આ વાત ખોટી છે. આ પાઈ છે ને, પાઈ એને અસમય સંખ્યા કહેવાય. પાઈને કેવી સંખ્યા કહેવાય? અસમય કહેવાય. હવે એનો લોચો પડ્યો. શું લોચો પડ્યો ખબર? કે પાઈને આપણે અસમય કહીએ તો આ પાઈની કિંમત તો 22/7 છે, આ તો સમય થયું. આ 3.14 શાંત છે તો એ તો સમય થયું. તો પાઈને કેમ અસમય કહેવાય? એનું કારણ શું છે ખબર? અનિકેત, ખબર છે તને એનું કારણ? ખબર છે? બાજુમાં મલ્હાર, ખબર છે? તમને સ્કૂલમાં કીધું છે ને એનું કારણ? નથી કીધું? અરે સારું થયું નથી ચલાવ્યું. હું ભણાવી દઉં તમને, પછી સ્કૂલમાં ગઈને હોશિયારી મારવાની, આપવાના જવાબ જોર જોરમાં. ચાલો, તો એનું કારણ છે કેમ કે આ જે પાઈ છે ને તેની કિંમત જે છે ને 22/7 ને 3.14 એ સાચી કિંમત નથી. બોલો, અત્યાર સુધી તમે ભ્રમમાં જીવતા હતા. અત્યાર સુધી તમે જે પાઈ હાથે ડાન્સ કર્યો તે પાઈએ ઘૂંઘટ ઓઢેલું હતું. બોલો, હવે એનું ઘૂંઘટ ઉઠાવ હે આજે. હું એનું ઘૂંઘટ ઉઠાવું છું ને તમે બધાનું થોબડું જોવો. બરાબર, જોજે દેવસિંહ. તો પાઈની કિંમત 22/7 સાચી નથી, 3.14 બી સાચી નથી. આ બેવ કિંમત એ પાઈની સરેરાશ કિંમત છે. સરેરાશનો મતલબ નજીકની કિંમત છે. સાચી કિંમતની નજીકની કિંમત છે. પણ સાચી કિંમત શું છે ખબર? સાચી કિંમત જે બી છે ને તે અનંત અને અનાવૃત છે. અને એ જે પાઈની સાચી કિંમત છે તે હું અહીંયા લખું છું. જોજો, પાઈની સાચી કિંમત પાઈ બરાબર 3 પછી 14 પછી આવશે 15, અને 15 પછી હું આવશે તે મને અત્યારે યાદ નથી, પણ હું તમને છે ને ગૂગલ પરથી લખાવી દેમ. ઉભા રહેજો, આજે આપણે ગૂગલનો ઉપયોગ કરીશું. એ ચાલની આવની આવ. હા, જો ગૂગલમાં ગુજરાતીમાં નહીં આવી રીતના ઇંગ્લિશમાં લખવું પડે. એ નહીં એ નથી જોવું. તો જોવો, ક્યાં ગયો? અરે, આ છે પાઈની સાચી કિંમત 3.14 15. પછી જોજો, 92 65 35, 92 65 35, હજી તો બાકી છે 35, પછી 89 793, 89 793, હજી બાકી છે ઉતાવળ નહીં કરો. 793 ભાઈ, 23 84 62 64, 23 84 62 અને આની આગળ બી ચાલ્યા જ કરે. આ જે પાઈની કિંમત છે ને તે અટકવાની જ નથી, અનંત. કેટલી? અનંત. અને બીજું કોઈ પુનરાવર્તન નહીં મળે. મને આમાં કોઈ એવું ગ્રુપ શોધીને આપો કે જેનું પુનરાવર્તન તરત થયા જ કરે. જો આ 14 15 કશે કહીએ કોઈ બી આંકડો એમ નહીં કહેતા કે સર જો એકડો પાછો આવ્યો,
એવું નહીં, આ 14 પછી પાછો 14 જ આવવો જોઈએ. 14 14 14 એવું થાય છે. આ 15 પછી 15 15 કે 14 15 14 15 14 15. આ છે પાઈની સાચી કિંમત. અને આ જે કિંમત છે ને, હું એવું મોડું કરતો તો મચ્છર ભરાઈ જશે. તો 3.141592 આ જે પાઈની કિંમત છે ને, આ સાચી કિંમત છે. અને આ કિંમત આપેલી બેવ કિંમતની નજીકની છે. આ છે પાઈની સાચી કિંમત. અને આ કેવી કિંમત છે તે જોવો, અનંત. અને પુનરાવર્તન થયું ના, એટલે આ છે અનાવૃત. અને આ સાચી કિંમત પાઈની છે, એટલા માટે આ પાઈ અસમય છે. એટલે તમારી સ્કૂલમાં ખરેખરમાં પૂછા હે, બગાસા ખાતા વગર પૂછા હે. શું પૂછા હે ખબર? અન્વેષા, ખરું ખોટું? પાઈ એ સમય છે, ખરું કે ખોટું? ખોટું. પાઈ એ સમય નથી. ભાઈ તમને પરીક્ષામાં આવો સવાલ પૂછા હે, અને કે તું જવાબ આપજે આ સવાલનો. 22/7 એ અસમય છે, ખરું કે ખોટું? 22/7 એ અસમય છે, ખરું કે ખોટું? ખરું. અનિકેતનું કેવું છે કે 22/7 એ અસમય છે, ખોટું. 22/7 સમય કહેવાય. તમે કહો કે સર 22/7 એટલે પાઈ, ને તમે હમણાં તો કહેતા હતા પાઈ એટલે અસમય, તો 22/7 અસમય થયા ને. ભાઈ કોને કીધું 22/7 એટલે પાઈ? ભાઈ આ 22/7 એ પાઈની સાચી કિંમત નથી. હવે 22/7 એટલે પાઈ નહીં સમજવાનું. પાઈ એ આખી અલગ વસ્તુ. 22/7 અલગ, 3.14 અલગ. એટલે 3.14 કેવી? સમય. 22/7 અસમય. પાઈ પાઈ અસમય. યાદ રાખજો, પાઈ અસમય. અહીં પાઈનું દશાંશ નિરૂપણ કેવું છે? દશાંશ નિરૂપણ અનંત અને અનાવૃત છે. અનંત અને અનાવૃત છે. તેથી પાઈ એ કેવી સંખ્યા કહેવાય? તેથી પાઈ એ અસમય સંખ્યા કહેવાય, અથવા અસમય સંખ્યા છે. યાદ રાખજો આ પાઈ વિશે, ભૂલતા નહીં. યાદ રહી જશે? કોઈને કઈ તકલીફ? ચાલો આગળ વધીએ. હવે આગળ એક દાખલો છે, ઉદાહરણ 10. ઓહ, પછી હોમવર્ક આવ્યું, એમ કરી નાખીએ ફટાફટ, હે ને? હા બોલ મલ્હાર. પાઈની શોધ. જો પાઈની જે આ કિંમત છે ને, તેને આટલા બધા અંક સુધી શોધવાનો શ્રેય એક તો આર્કિમિડીસને જાય છે. પછી બીજા એક આપણા ગણિત શાસ્ત્રી રામાનુજન, એ લોકોને જાય છે. પાઈની શોધ મને નથી ખબર, ગૂગલને પૂછવું પડે. હવે ઘરે ઘરે પૂછી લેજે, ટાઈમ નથી, હે ને? ચાલો, ક્લિયર છે? પાઈ વિશે આટલું તો યાદ રાખજો જ. કેવી સંખ્યા? અસમય. કેવી? અસમય. ચાલો ઉદાહરણ 10 આપણે ફટાફટ કરી નાખીએ. ધ્યાન આપજો. 1/7 અને 2/7 વચ્ચેની એક અસમય સંખ્યા લખો. આપેલી બે સંખ્યા વચ્ચેની એક અસમય સંખ્યા લખો. કોઈ પણ બે સમય સંખ્યા લેવું, કે કોઈ પણ બે અસમય લેવું, કે એક સમય ને બીજી અસમય લેવું, કઈ હો બે લઈ લેવું. તમે જે બી બે સંખ્યા લીધી ને, તે બે સંખ્યાની વચ્ચે કેટલી સમય સંખ્યા હોય? અનંત. કેટલી અસમય હોય? અનંત. એટલે આ બે સંખ્યાની વચ્ચે અનંત અસમય સંખ્યા હોય. અને અનંત અસમય સંખ્યામાંથી ખાલી એક જ માંગેલી છે. કેટલી માંગેલી છે? એક જ. તો ચાલો એક હોધી કરીએ. કેવી રીતના હોધો? આ બેની વચ્ચે લાવવો કાંથી? પેલી કઈ? પેલી 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 એ બધી રીત નહીં ચાલે. હવે રીત બદલાઈ ગઈ. અસમય હોધવાની છે. કઈ? અસમય. સમય હોધવા કહેતે તો એ રીત, પણ હવે કઈ હોધવા કહેતે? અસમય. હે તું ધ્યાન નહીં આપતો હતો ને, તું પકડાઈ જાય છે ભાઈ. તું ધ્યાન આપ. કોને યાદ કરતો હતો? ચાલો, રકમમાં આપેલું છે 1/7 અને 2/7. જો સૌથી પહેલા આ બેવ સંખ્યાને દશાંશમાં ફેરવો. હામાં ફેરવો? દશાંશ. બેવ સમય છે, અને સમય છે એટલે આ બેવનું દશાંશ નિરૂપણ કાંટો શાંત, કાંટો અનંત અને અવૃત. હું અશાંત એમ કઈ હો બોલ્યા કરે. ચાલો, તો 1/7 વડે ભાગીએ. આ ભાગાકાર કદાચ આગળ કરેલો જ છે. ચાલો, 1નો ભાગ નહીં ચાલે. 0 લખીને પોઈન્ટ, પોઈન્ટ લખીને 0. 10 ને ભાગો 7. 7 એકા 7. 10 માંથી 7 જઈ તો 3. મીંડુ ચરાવતા જાઓ. 7 ચોક કેટલા વધે? 2. મીંડુ ચરાવતા જાઓ. 7 દુ 14. જેવા એક આવે એટલે અટકી જજો. ચાલો બાદબાકી. પુનરાવર્તન 100% થાય જ. કાં તો શેષ 0 આવે, કાં તો પુનરાવર્તન થાય, ગેરંટી. આગળ બનાવેલું છે તમને. મીંડુ ચરાવો. 7 × 8 = 56. બાદબાકી
4 મીંડું ચરાવો 7 50 35 બાદબાકી 5 મીંડું ચરાવો 7 સત્યા 49 બાદબાકી 1 આવી ગયો હવે જો અહીંયા મીંડું ચરાવો તો 8 10 પાછો અહીંયા પાછો 7 એકા 7 નો એકરો પાછો એટલે હવે પુનરાવર્તન ચાલુ થઈ ગયું એટલે અહીંયા પાડી દેવો 12 આહમદ પરી કેમ કે અહીંયા 1 પાછો આવી ગયો એટલે આ પુનરાવર્તન ચાલુ થઈ ગયું એટલે કે 1/7 નો ભાગાકાર કેટલો આવ્યો 0.142857 ને આની ઉપર 12 ચલો સેમ હવે કઈ સંખ્યા છે 2/7 ચલો 2/7 ધ્યાન આપજે કોષ 2 ને 7 ચલો ભાગ ચાલે કે દેવ નહીં ચાલે 0 લખીને પોઈન્ટ લખીને 0 સ્ટાર્ટ 47 નહીં આવડે 7 દુ 14 બાદબાકી 6 મીંડું પછી 7 8 56 બાદબાકી 4 પછી 7 50 35 બાદબાકી 5 પછી 7 7 49 બાદબાકી 1 પછી 7 એકા 7 બાદબાકી 3 2 નથી આવ્યા કે હજી પછી 7 ચોક 28 બાદબાકી 2 આવી ગયો એટલે પુનરાવર્તન ચાલુ પ્રાચી પુનરાવર્તન ચાલુ 2/7 કેટલું આવ્યું 0.285714 ને એની ઉપર 12 હવે ધ્યાન આપજો હે બેવને દશાંશમાં ફેરવી નાખી ચાલો અહીં ફરીથી બેવને એકવાર લખવાનું છે કે 1/7 કેટલા આવ્યા 0.142857 ને એની ઉપર 12 અને 2/7 એટલે 0.12 12 ની નીચે કેટલા 285714 હવે આખી ગેમ સમજજો હે તમે ગેમને સમજજો માટે 1/7 અને 2/7 વચ્ચેની કેટલી 3 કે 4 એક કઈ સંખ્યા એક અસમય સંખ્યા જેને આપણે લખવા જઈ રહ્યા છે જોયા જ કરજો નજર હટી દુર્ઘટના ઘટી બરાબર ધ્યાનથી જોજો આ બેવની વચ્ચેની બોલવાની છે આ બેવની વચ્ચે કોઈ બી એક અસંખ્ય હોય કોઈ બી એક બોલવાની છે બરાબર જ કોઈ બી એક જોજો એક કરીને જોવાનું અહીંયા સ્ટાર્ટિંગમાં બેવમાં 0 છે એટલે અહીંયા બી 0 તો આવવાનો 0 પોઈન્ટ હવે અહીંયા 1 છે ને અહીંયા 2 1 ને 2 ની વચ્ચે કઈ સંખ્યા આવે ચાલો તો 1 ની જગ્યાએ 14 લેવો ને આમાં 28 14 ને 28 ની વચ્ચે કોઈ આવે 15 16 17 18 19 બહુ બધી આવે કોઈ બી એક લઈ લો કોઈ બી એક 16 સારું ચાલો 16 લીધી 16 લખી દીધી હવે પૈટો હવે ઉપર નથી જવાનું 14 ને 28 ની વચ્ચે લીધા 16 બીજું હો લેવાતો હતો પણ આપણે 16 લેવાઈ ગયા હવે આપણે મેં તમને શીખવાડ્યું એ કામ કરવાનું કોઈ એકનું પુનરાવર્તન ચાલો 6 નું આ એકનો એક વાર 6 બે વાર 1 3 વખત 6 1 4 વખત 6 ડોટ 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 તો આ થઈ ગઈ અસમય અને આ બેવની વચ્ચેની સમજ્યા આપણે જે જવાબ લાવ્યા તે તમારી ચોપડીના જવાબથી અલગ હોઈ શકે છે કેમ કે આવી તો બહુ બધી લખાય હવે એક્ઝેક્ટ આપણે નહીં લખી શકીએ ચોપડીવાળાએ કઈ લખી તે આપણે આપણા મનમાં જે આવી તે લખી હવે તમારા મનમાં હવે ભવ્ય જે છે એના મનમાં બહુ ખુરાફાટી વિચાર આવે તો એના મનમાં કોઈક નવી સંખ્યા આવી કઈ આવી તારા મનમાં હવે ફોર એક્ઝામ્પલ તારા મનમાં આવી ગઈ 0.16 ની જગ્યાએ તને 17 તો તું એ 17 લીધા પછી તું એ એકરાને વધાર્યો એકરાને 2 એકરા 7 1 1 1 7 1 1 1 1 7 આ બી ચાલે સમજ જા ક્લિયર કોઈ એક જણ 23 બોલેલો તો 23 0.23 પછી 2 3 3 2 3 તગડા 2 4 તગડા ડોટ 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 સમજ પડી આવડી જાય કઈ તકલીફ કઈ વાંધો ચલો હવે મેં તમને હોમવર્કમાં આપી જ દીધેલું પણ હોમવર્કમાં બાકી આટલું જ છે આ 25 26 ને 27 તો આ 3 દાખલા જ આવતીકાલે ખાલી તમારે કરવાના રહેશે એક્સ્ટ્રા હોમવર્કમાં અને આજે જેટલું ભણાવ્યું તે આજે એમ બી કંઈ બહુ વધારે નથી ભણાવ્યું એક દાખલો ભણાવ્યો પછી પેલું બધું શોર્ટકટ શીખવાડી પછી નવો ટોપિક ને એક દાખલો 2 દાખલા શોર્ટકટ ને એક ટોપિક 4 પાના ખાલી લખવાના છે ને આ 3 દાખલા બરાબર ઘરે ગઈને બગ્ગા નહીં મારતા મગજ દોડાવવાનું અને લેસન કરવાનું આવતીકાલે આપણે સ્વાધ્યાય કરીશું ચાલો આવતીકાલે આપણે મળીએ